વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના સંકેતભાઈ મકવાણા એજે જેટલો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં તેમાં પોલ ટેસ્ટમાં અન્યાય થયો હતો અને નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાઈ હતી તેને ઉજાગર કરનારને ધાકધમકીઓ આવી રહ્યું હોય ત્યારે પોતાને પોલીસ પ્રોટેક્શન મળે તે માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં લેવાઈ હતી અને તેમાં પોલ ટેસ્ટમાં અન્યાય થયો હતો ત્યારે નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાઈ અને 1200 જેટલા ઉમેદવારોનું એલોટમેન્ટ નીકળી ગયું હતું। મેડિકલ થઈ ગયેલી અને આ પરીક્ષાનો વિરોધ કરનાર એવા સંકેતભાઈ મકવાણાએ આ જેટકો સામે આ પરીક્ષાને લઈને કાર્યક્રમ કર્યા હતા અને લાંબી લડાઈ કરી અંતે આ પરીક્ષા રદ કરવામાં આવી અને હાલ આ પરીક્ષા રદ થતા સંકેતભાઈ મકવાણાને હેનકેન રીતે હેરાન કરવામાં આવે છે અને ધમકીઓ મળી રહી છે। સંકેતભાઈ મકવાણાને પોતાની જાનનું જોખમ લાગી રહ્યું છે ત્યારે પોતે અને અન્ય આગેવાનો તથા વાલીઓ તથા તેમની સાથે સંકળાયેલા લોકો પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું અને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા જેટકોએ લીધી હતી અને જે લોકોને અન્યાય થયો છે એ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।